આપણે છે ને ખાઈ પીને એમની ખાઈ સવારનો નાસ્તો કરીને આપણે વહીએ છીએ દુકાને. મજામાં છો ત્યારે મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને મિત્રો. અત્યારમાં પણ આપણે રીંગણાનું ચાલે છે. જો કે કેટલા રીંગણા પીડા છે ત્યાં ધોવાનું હાલે છે. મારા પપ્પા ધોવે છે. મારા બારની ગયેલા છે તોડવા, કારણ કે મારી પાસે થોડાક તોડવાના છે. ઉપર સવારમાં તાજા તોડવા પડે ને. ચાલો ફટાફટ રીંગણાના વકલ કરીને ગાંહડી બાંધી લઈએ. આખી થઈ ગઈ છે ઓવરલોડ. જોઈ લો તમે, એટલા કે રીંગણા ભરી લીધા છે ને. એ તો રીંગણા ઘણા છે મિત્રો, ખૂટે એમ જ નહીં. એ કાલે ઉતરશે, કાયમિક રીંગણા ઉતરશે હવે, કારણ કે હવે રીંગણા પડવા મળ્યા છે ને. જો એટલા કંઈક રીંગણા ઉતર્યા અત્યારમાં. સવારનો નાસ્તો કરીને આપણે વહીએ છીએ દુકાને. હવે મને આમાં દુકાનમાં કાંઈ સમજાતું નહીં મિત્રો. દુકાનનું કરવું કે વ્લોગિંગનું કરવું, કાંઈ નહીં. હું દુકાન હોય મને ખબર છે કે કાયમિક તમારે આવા તો વ્લોગ ન જોવો, કારણ કે હું કાયમિક દુકાન હોય ને કાયમિક તમને દુકાન જ બતાડો તો પછી તો કેમ થાય મિત્રો. કોઈ એવું છે. હવે આમાં બહાર કાંઈ પ્લાનિંગ જાય ફરવા થવાનો તો ત્યાં મેળ આવતો નથી મિત્રો. હમણાં રામકથા બેઠી છે અહીંયા ગોપનાથ, તો ના જવું છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. આપણી આ ચેનલમાં તમને વ્લોગ આવશે મસ્ત મસ્ત. 2 દીની વાર લાગશે પણ આવશે સારા. થોડોક સમય મિત્રો વેટિંગ કરી લો યાર, કારણ કે હમણાં મારે બધી કામમાં જવાનું તો છે ને મિત્રો. એ માટે કંઈ સમજાતું નહીં મારે શું કરવું. તમે જ કહો હવે આમાં દુકાનનું કરવું કે વ્લોગિંગનું કરવું, શું કરવું કાંઈ સમજાતું નથી મને. કારણ કે હું એક જ છું ભાવ. મોટભાઈ આપણે છે એ ઘરે કામ કરે તો એ ભાવ દુકાનમાં કાંઈ આવતો નથી. તો મારે એકને જ દુકાન આવી ગઈ છે આખી. દુકાનનું કરવાનું વ્લોગિંગનું કરવાનું એટલે બે તો ભેગું નથી થતું. તો કોઈ વાંધો નહીં, ટૂંક સમયમાં આપણે બધું એનું સોલ્યુશન કરી નાખશું. અત્યારે બધું કન્ટિન્યુ આમને આમ હાલશે, પણ થોડોક સમય લાગશે, વાર પણ આવશે મજા મિત્રો. તો કોઈ વાંધો નહીં મિત્રો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ને તમારા ભાઈને થોડોક સપોર્ટ કરો યાર. 20K તો પૂરા કરાવો, 17,000 થયા છે. પ્લીઝ યાર 3,000 સબસ્ક્રાઈબ કરાવી દો. દુકાને મિત્રો હું અત્યારે વહી આવ્યો છું ને આવ્યો છું આપણે મારા ખેતરના પાછલા હેઠ આટો મારવા. ના જોવો કે આવી કંઈક નળ છે ને એમાં જોવા આવ્યા છીએ. ભૂંજરા છે કે એમ જોવા આવ્યા છીએ. આમ જો મોટભાઈ આપણે જોવે છે અમે ભૂંજરા ને થોડાક કપામાં 2-4 ભૂંજરા કરી ગયા ને તે મિત્રો જોવા આવ્યા. ને બાકી નળનો નજારો જોવો જોરદાર. બાકી અત્યારે લોકેશન થઈ ગયું છે નળનું. સોમામાં લીલું હોય, બાકી ઉનાળો આવશે એટલે બધું સુકાઈ જાય, આખું લોકેશન બગડી જાય. બાકી અત્યારે તો જો મસ્ત લીલું થઈ ગયું છે. કોઈ વાંધો નહીં, હાલો ફટાફટ જાય ઘરે. હવે અત્યારે મિત્રો આપણે છે ને ખાઈ પીને વ્યવા છીએ આપણે બીજી વાળી આટો મારવા, કારણ કે અહીંયા છે ને કાયમી કંઈક આટો તો મારવો જ પડે. કંઈ ભૂંજરા છે નહીં ને એમ જોવું પડે છે. આમાં પાછા દિવસે મિત્રો ભૂંજરા રહે છે, એ તો તમને ખબર જ છે. આપણે ધોળા દિવસે અમારા ભૂંજરા કાઢ્યા. ને બાકી જો અહીંયા કંઈક કપાવો છે ને મારા મમ્મી અમે બંતણ લે છે. થોડાક હું બંતણે હારો લેતા જઈએ ને આટો મરે જાય એવું થાય. અહીંયા આપણે પાસે બંતણ એવું છે, જો બે ઝાડવાનું એવું કાપેલું છે કે તો એ બધા હુકાઈ ગયા છે, તો એનો બંતણ થઈ ગયા છે. તો કોઈ વાંધો નહીં, હાલો ફટાફટ આટો મારી લઈને જો કે કપા કે કાવો છે કેવો છે જરૂરથી કોમેન્ટમાં જણાવજો. બાકી આમ ફાલ છાપે તો સારો છે. હવે વરસાદ જો આવે નહીં તો કામનું, બાકી આગાહી છે એમ તો કે બધા. બાકી વરસાદ જો આવી જાય ને તો આ બધો કપા છે ને ફાલ ખરી જાય, એમાં બીજું તો કાંઈ ન હોય. હજી તો આપણે કાંઈ પણ ખીરવું નથી, જો બધો ફાલ એમને જ છે. આ પહેલી હારમાં તો એને ઓસાઈઓ પડે કે એટલે, બાકી જો આ બધો કપા 1 નંબર જ છે એવું છે મિત્રો. તો હાલો ફટાફટ આપણે આટો મારી લઈએ. અહીંયા આપણે છે ને એક આ ડીમ્યુ રાખેલું છે. આ સિસ્ટમવાળું ડીમ્યુ આવે, હાજે એને મેળે ચાલુ થઈ જાય ને દિવસે બંધ થઈ જાય. એક ડીમ્યુ અહીંયા મૂકી દીધું છે, કારણ કે આઈનકાલા છે ને રોજડા ને ભૂંજરા એવું આવે કે એ માટે આપણે મૂકી દીધું છે. એ મિત્રો આપણો છે ને આખો કવો થઈ ગયો છે ઓવરફ્લો. જોઈ લો તમે, આખો કવો. આ કવો છે, કોઈને લાગે છે કૂવો છે? ભાડિયા ટાઈપનો કવો છે મિત્રો. અહીંયા જો એટલે મારા પપ્પાએ સારું કરેલું છે. બાકીને અહીંયા છે ને ડૂસો હતો બહુ, ને હજી પણ ડૂસો જ છે મિત્રો. અહીંયા થોડાક બંતણ મારા બા કે લેવાના છે, તો બંતણ લઈ લઈએ હાલો ફટાફટ. પછી નીકળીએ હાલો ઘરે જઈ ને. કપા જોવો તમારે તો જોઈ લો. હારો કપ્પા જોઈ નાખો બધા મિત્રો. કપ્પા ને પ્યારી સી કોમેન્ટ કરી નાખો કેવો છે કપા. ચોખ્ખી મને કોમેન્ટમાં જણાવો. હાલો આપણે પણ મિત્રો જો એક લાકડો લઈ લીધું છે, પણ આમાં ઘરનો વજન બહુ છે
એક લાકડું લઈ લીધું ને બાકી મારી મમ્મી જો અમે ભારો લઈને જાય છે. તો હાલો ફટાફટ ભાજી કરીએ તો હવે ના મિત્રો છે ને આપણે આ પહેલાંના વ્લોગમાં છે ને કામે લગાડેલો હતો. તમે બધા જોયો ન હોય ને તો જોઈ લેજો. એ વ્લોગમાં છે ને આપણે એની પાસે કામ કરાવ્યું. બાકી એટલામાં રીંગણી પડી ગઈ છે બધી. તો કોઈ વાંધો નહીં, આપણે ઘરે પહોંચી જશે. હાલો થોડો કોરો ખાઈ લઈએ, કારણ કે થાકી જાય. ઓલું લાકડું વજનવાળું હતું ને. આપણે છે ને મિત્રો ખાઈ પીને આવી જશે દુકાને. ને આપણે મારી યારે જો આપણો ભાઈ બનાવ્યો છે, મારા માસીનો છોકરો. એ પણ ઘરે નવી હતો. તો કાલે આપણે બે દુકાને જઈએ, બેસીશું ને કંઈક ગેમ બેમ રમીએ. તો કોઈ વાંધો નહીં, હાલો હા સુધી દુકાને જ બેવાનું છે. તો હાલો હવે ઘડીક ફ્રી ફાયરની બાકાજી બોલાવી. તો આપણે પાછી છે ને હવે ફ્રી ફાયર રમવાનું ચાલુ કર્યું છે. એટલે નવરા હોય ત્યારે રમીએ, બાકી એમ તો આપણે બહુ તો નથી રમતા. તો કોઈ વાંધો નહીં, હાલો ઘડીક ફ્રી ફાયર રમીએ. અત્યારે છે ને હું મારા કાકીને લેવા આવ્યો, પણ મારા કાકી છે ને એ પડખે વિનાભાઈ ના આવી જાવ એવું લાગે છે. બાકી જો નાઇટનો મોસમ જોરદાર. અમારા કાકીનું ઘર છે. તો હું લેવા આવ્યો, કારણ કે મારા કાકા જેલા છે કે સિંહની એને નોકરી છે ને, તો સિંહ ગોતવા જેલા છે. લોકેશન એનું સિંહનું કંઈક લેવાનું આવે ને. ઢીકલો કરી દીધો છે જવો મિત્રો. એટલા કંઈક રીંગણા તોડી લીધા છે ને. બાકી મસ્ત મજાનો નજારો છે ને. આ બાજુ વીજળીને એવું થાય છે. બાકી જો રીંગણાનો કંઈક કેટલો ઢીકલો કર્યો છે ને. હવે આને વકલને અત્યારે કરવાનું છે. રીંગણામાં છે ને કેટલો મિત્રો મહેનત કરવી પડે છે. અત્યારે જો 11:30 જેવું થઈ ગયું છે. તો એ રીંગણાનું વકલને એવું કરવાનું હાલે છે. કારણ કે આમ નામ તો મૂકી ન દેવાય, નકર રાતના બગડી જાય. એ માટે જો એ બધા ભેગા કરશે. એની ઉપર પાણી છાંટીને ઉપર છે ને ઓલા કટકા આવે ને એ પલાળીને ઉપર પાથરવાના. તારે રીંગણા સવાર સુધી રે હારા મિત્રો. મિત્રો હાલો તો રીંગણાનો બધો વકલ કરીને થાકી દઈ ને આપણો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલે બીજા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય. અને હા, સબસ્ક્રાઈબ કરી નાખજો.